જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં। આજે ભાઈ છૂટવાના નથી લાગતા, દિવસો પડી ગયો અત્યારમાં, એટલે કંઈ ઓલા ઝીણકા માટીને કંઈક કામ હશે, કંઈ નથી છોડવાનો લાગતો, એટલે દિવસો પડી ગયો છે। અને બાકી ભાઈ ઠાર બાર ને બહુ આવે છે હમણાં, ટ્રેક્ટરો બે ઓલી બાજુ રહી ગયા છે। આ છે બધી અહીંની, આજ બધા લગભગ ભેહું અહીંને જ રહેવાની લાગે, છૂટવાની નથી। અને આ તો અહીંયા જ હોય, આરહો આવે છે જો ભાઈ બહેનને, થોડો થોડો આરહો આવે છે। હવે દુનિયાની ઘણો ટાઈમ થઈ ગયો, એટલે હવે વાંધો નહીં આવે, લગભગ બહુ નહીં નડે। બાકી આ બધા બેઠા અહીંયા, સાફ સફાઈ થવાની છે હવે। હમણાં ઓલો આવશે આપણો ઝીણકો માટી, ઝીણકો ભાઈ આપણો, એ આપણે અહીં ભેહુંનું આજ કરીએ બધું, એ જ કરતો હોય। આપણે કંઈક જ હોય, આપણે જવાનું છે પાણી વારવા। આજે બન્યું છે કંઈક કામ એ હતી, આને છોડ્યા નથી, નકર તો છોડે। આપણે ચાલુ કરવાની છે મોટર, ઓલા ખેતરે છે ને 2 મોટરો આપવાની છે। ગાજર વાજન થઈ ગયા હો જોરદાર, એક નંબર ભાઈ। થોડાક વહેલા ઉઠી ગયા ભાઈ, દી હજી ઉગતો આવે, થોડા ઘણા વહેલા ઉઠીને આપણે મોટરું ચાલુ કરવાની હતી એટલે। બાકી અમારા પાડા કાઢીને કમ્પ્લીટ છે બધા, આજનો દી પૂરો ખાઈ લ્યા એ બસ। બાકી બને રહેજો વિડીયો કન્ટિન્યુ। આવી ગયા ભાઈ પાણી વારવા, ને પાણીમાં ભાઈ 2 મોટર હાલતી કરી દીધી છે। આ મોટરને છે કંઈક 15 ક્યારા, ના નહીં છે 15 ક્યારા, બે બાજુ પાણી હાલે, એક અહીંયા, એક મોટર અહીંયા હાલે, એક મોટર અહીંયા હાલે, બે પાસે ધોરિયા હે એટલે હાલે। અને 2 મોટરું ભાઈ પાણી આવું આવે, 5ની લાઈન આખી ભરાઈને આવે। અને આજ ભાઈ કંઈક પવન ઓછો હોય એટલે ટાઈટ બાઈટ બહુ લાગતી નથી, વાંધો નથી। 2 મોટરું જોરદાર, અરુણા ભાઈ મીડિયમ ઉગ્યા હે, જ્યાં જ્યાં જાડી જમીન હતી ને ગારો હતો ત્યાં ત્યાં ઉગ્યા હે, બીજે ક્યાંય નથી ઉગ્યા બહુ ખાસ, ક્યાંય એવી બધી નથી। અને ઓલા ખેતરમાં ભાઈ 3 પાણી વી ગયા હે, ને આમાં ચોથું હાલે, એમાં ચોથું બેગદી કણી પાછું કંઈક અરુણા નીકળી જાય। અરુણા એટલે ભાઈ માંડવીઓ, જે આપણે માંડવી પાડી હોય ને રહી ગઈ હોય જમીનમાં અંદર, ને પાછી ઉગે ને કંઈ અરુણા, બીજું કંઈ નહીં, માંડવી ને કંઈ। એક નાકો અહીંયા વારવાનું, એક અહીંયા વારવાનું, કે અહીંયા ટૂંકા ક્યારા હતા એટલે 2 વરી જતા, હવે બધા એમાં 2 હરખા ક્યારા થઈ ગયા, એક અહીંયા વારવાનું ને એક પાછું અહીંયા વાર દેવાનું, એટલે એવું કામકાજ ચાલુ છે ભાઈ। આજ બપોરે તો 2 મોટરું પાઈ દે હે, રહે નહીં હે। આપણો ઓલો વલ્લાવાળો આડિયો છે એક નીચેનો, એ પાવાનો રહે, એ પણ કાલે પાવાનો છે। અને અહીંયા ભાઈ આ બધું પાઈ દીધું ને, ચકલામાં ભાઈ વાંધો નથી બહુ, ક્યાંય બહુ નથી કાપતા, થોડું ઘણું કાપે તો એવું કંઈ નડે એમ નથી, કેમ કે કાટી સારી એવી ઉગી છે આપણે તો, હાયરું થઈ ગયું જોરદાર। વિડીયોમાં જ બહુ દેખાતી નહીં હોય, સારી એવી હાયરું થઈ ગઈ છે બસ। બાકી મળીએ આગળ વિડીયોમાં, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની થઈ ગઈ છે ભાઈ, ખાલી પાણી આવીએ હમણાં પાવાનું છે આપણે ઓલો નીચેનો વાડીઓ, જે આગળ આપણે વિડીયોમાં કીધું તો ભાઈ જામફળ આવ્યો જોરદાર, કેમ છે બાકી પાકેલા જોઈએ નીચે પડ્યા, પંખીડાઓના બગડેલા। આમાં જામફળ ભાઈ બહુ જાજીને આવ્યો, પાકેલા ઘણા હે, અત્યારે નહીં પણ નિરાતે ઉતારશું। પાણી ભાઈ આપણે ચાલુ કરવાનું છે અહીંયા, આ ડેમ ચાલુ કરવાનું છે પાણી, ઓલી વાડીથી થોડુંક પાણી આવે પછી ચાલુ કરી।
આ ખેતરમાં ભાઈ એક પાવાનું આ જ રહ્યું છે. બધું પાઈ દીધું, મોસ્ટ ઓફ બધું પી ગયું છે. બાકી મજૂરનું બકાલું બધું થઈ ગયું. ડુંગળી જો લઈ આવ્યા છે ક્યાંકથી સોંપવા હાટું. જોરદાર બકાલું થયું હો ભાઈ. ડુંગળીનો ક્યારો મળી છે. જો કરવો હોય તો કરશી કદાચ. આને ભાઈ કાલ પાયું, ઓલું આજ પાયું અને આજે આજ પી જાય. હવે અહીંયા એક જ મોટર રાખવાની છે આપણે. બહુ કંઈ ટેન્શન નથી. એક મોટર થઈ બધું 3-4 કલાક થાય. 3-4 વીઘા જેવું છે તો પી જાય હમણાં. બાકી લાઇટની વાત છે જ. લાઇટ તો છે જ ભાઈ. અને ચીકુ એ જોરદાર આવી પીડામાં. એક આંબલી જ છે જે અહીંયા આવતી નથી. પછી છે બધાથી મોટી સાયા માટે જાય કે સ્પેશિયલ સાયો આવે ને એવા માટે. ત્યાંથી પાણી આવે પછી ચાલુ કરીએ આપણે મોટર. અહીંથી આવે ભાઈ 3 કિલોમીટર સેટુથી પાણી આવે તરાવીથી. જામપા જો અહીંથી દેખાય જોરદાર. ઘણા એવા હાજા 2 વર્ષથી આવતી નહોતી, સવારે જ આવી છે. જો હવે અવાજ આવતો હોય છે. વાયુભાઈ ખાલી થવા આવી ગયો. 90 ફૂટ છે આ ભાઈ. હજી ભાઈ ચાલુ જ થઈ છે મોટર. આખી લાઈન ભરાઈને આવે 5ની. એટલું પાણી ફેંકે વાંથી. બસ બાકી બન્યા રહેજો વિડીયો કન્ટિન્યુ. પાણી ભાઈ ચાલુ હોય ને તડકો લાગતો જાય, તવિયું પડ્યું. આવો કંઈક જુગાડ કર્યો છો. ખાટલામાં લાકડું ભરાવી દેવાનું એટલે છાંયો થઈ જાય. અહીંયા શેર આપણે વાં લઈ ગયા હતા ઓલા પારા સુધી ખાટલો. અહીંયા સાંયે ખાટલો રાખી દેવાનો, સાંયે બેહવા થાય. બાકી આ બધું પી ગયું. અને અહીંયા ચાલુ છે પાણી. એટલા હે 2 ને 4 ને 5 6 કેરા. એ ટૂંકા હે. 3 કેરા હે લાંબા. બાકી બીજા બધા ટૂંકા હે કેરા. બધું કામકાજ ચાલુ છે ને. બકાલામાં ભાઈ જો અહીંયા મજૂરી કંઈક આમાં કંઈ વાવેલું નથી. પલાયરું અહીં હતી. પછી હું હરખું રાપલીએ નહીં પણ પાવડો મારીને હમણાં ખોડબોળ કાઢી નાખીએ અને પછી કંઈક વાવી દે. તો આપણે ભાઈ ઓલી બાજુનું પી ગયું બધું. અહીંયા પી ગયું એટલે આ ખેતરનું ટોટલ 4 પાણી પી ગયા છે. અને ઓલો જુગાડભાઈ કેવો લાગ્યો ને એ ખાસ કમેન્ટ કરીને કહી દેજો. આવા જુગાડ કરતા હોય ને. વરલાનભાઈ કાપ્યો તો જોરદાર નીકળો. હવે ઘાટો નીકળો ફૂલ. થોડાનું ભાઈ છે જોરદાર. વલ્લો જો આ બધી જગ્યા રોકીને હતો રોકી હતી. બધી ડાયરું કાપ નાખીને આવો થઈ ગયો છે. હવે પાછું ઉનાળો આવીએ ને એટલે ફૂલ જોરદાર સાંયો થઈ જાય. સાંયો તો જો કટાર જઈએ. ના ભાઈ જો આ ઝાડવામાંથી થઈને પાણી આવે એટલે ઝાડવા પીધા રાખે આખો દી. એવું બધું કામકાજ છે અત્યારનું. બસ બાકી આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવું ભાઈ તમારા માટે મફત છે. આવો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જય મુરલીધર, જય વસરાજ બધાને.